નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા અને મહત્ત્વના સમાચાર જાણવા માટે વિડીયોને એક લાઇક કરી ખેડૂત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ભારતમાં મોંઘવારીના મોરચે સામાન્ય જનતા માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ ઈંધણના ભાવ અંગે એક મહત્વનું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઈ શકે છે. CII એન્યુઅલ બિઝનેસ સમિતિ 2026માં બોલતા મંત્રીએ તેલ કંપનીઓની આર્થિક સ્થિતિ અને વૈશ્વિક તણાવ અંગે ખુલીને વાત કરી હતી. છેલ્લા ઘણા સમયથી વિક્ષેપ અને સામાન્ય જનતામાં એવી ચર્ચા હતી કે વિધાનસભાના ચૂંટણીઓને કારણે સરકારે પેટ્રોલ ડીઝલના ભાવ વધાર્યા નથી. જોકે હરદીપ પુરીએ આ દાવાઓને સહંદર ભગાવી દીધા છે. તેમણે કહ્યું કે પેટ્રોલ ડીઝલના ભાવ અને ચૂંટણીઓને કોઈ લેવા દેવા નથી. અમે છેલ્લા 4 વર્ષથી કિંમતોમાં વધારો કર્યો નથી, પરંતુ હું એવું નથી કહી રહ્યો કે ભવિષ્યમાં પણ ભાવ નહીં વધે. ભાવ વધારાના સંકેત પાછળનું સૌથી મોટું કારણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓની ખરાબ નાણાકીય સ્થિતિ છે. મંત્રીએ ચોંકાવનારા આંકડા આપતા જણાવ્યું કે તેલ કંપનીઓ અત્યારે દરરોજ અંદાજે 1000 કરોડનું જંગી નુકસાન વેઠી રહી છે. કંપનીઓની અંડર રિકવરી ખર્ચ અને વેચાણ વચ્ચેનો તફાવત 1,98,000 કરોડ સુધી પહોંચી ગઈ છે. ચાલુ ત્રિમાસિક ગાળામાં કંપનીઓની ખોટ 1,00,000 કરોડને પાર કરી ગઈ છે. કોઈપણ ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે ભારત પાસે પૂરતો ઉર્જા ભંડાર હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ પહેલું, કાચું તેલ 60 દિવસનો સ્ટોક, બીજું LNG નેચરલ ગેસ 60 દિવસનો સ્ટોક, ત્રીજું LPG રસોઈ ગેસ 45 દિવસનો સ્ટોક છે. આ ભંડાર ભારતના મહત્તમ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પૂરતો છે, જે કોઈપણ વૈશ્વિક કટોકટી સમયે દેશને સુરક્ષા પ્રદાન કરે છે. તો હાલ માટે એટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ અને નવી વિડીયો સાથે. ત્યાર પહેલાં ખેડૂત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.